वाला विद्यार्थी भाई बहनों ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 6 ક્રમચય સંચય અને દ્વિપદી મિશ્રણ એની અંદર આપણે અગાઉ ભાગ 7 ની અંદર સ્વાધ્યાય 6.1 ના બે દાખલા ગણ્યા હતા 7મો અને 8મો દાખલો। હવે આ ભાગ 8 ની અંદર આ સ્વાધ્યાયનો 9મો દાખલો એની રકમ મેં અહીંયા લખેલી છે। એમાં તમને કહ્યું છે કે 2, 3, 5, 8, 9 એ બધા જ અંકોનો ઉપયોગ કરીને 50,000 કરતાં મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય। જો 50,000 કરતાં મોટી સંખ્યાઓ કઈ છે? હવે જો આ જ પરિસ્થિતિમાં આ રીતની સંખ્યા હોય તો આ સંખ્યા થઈ 23,589। આ 50,000 કરતાં મોટી કહેવાય નહીં। જો આ પરિસ્થિતિ હોય તો પણ એ આ સંખ્યાઓ કેવી કહેવાશે? 50,000 કરતાં નાની સંખ્યાઓ કહેવાય। બરાબર ધ્યાન રાખજો। આપણને કહ્યું કે 50,000 કરતાં મોટી સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ તો આ પરિસ્થિતિની હોય। પહેલો અંક 5 હોય એવી સંખ્યા તો ધારો કે 5, 2 પહેલો 5 ગોઠવ્યો 2 પછી 3, 8, 9 આ 52,389 તો આ ગણાય। બરાબર એવી રીતે 52,839 એટલે કહેવાનું શું? પહેલા સ્થાનમાં 5 હોય આ કહેવાય। એવી રીતના 8, 5, 2, 3, 9 એટલે 85,000 85,339 આ પણ કહેવાય। આ બધી આવી ટાઈપની સંખ્યા કે જેમાં પહેલો અંક 5 હોય, પહેલો અંક 8 હોય, પહેલો અંક 9 હોય તો આ સંખ્યા 92,358 92,385 આવી ટાઈપની સંખ્યા। આવી સંખ્યાઓ એ કેવી કહેવાશે? 50,000 કરતાં મોટી। આ એક થોડીક નમૂનાની બતાવી છે તમને। 50,000 કરતાં મોટી 50,000 કરતાં મોટી સંખ્યામાં પહેલો અંક 5 હોય, 8 હોય કે 9 હોય એટલે આપેલા અંકોમાં પહેલો અંક 6 પણ એ 6 નહીં આપે। આ અંકોમાંથી આપણે શું કરવાનું છે? 50,000 કરતાં મોટી સંખ્યા એટલે પહેલો અંક 5 હોય, પહેલો અંક 8 હોય, પહેલો અંક 9 હોય આપેલા અંકોમાં એવી સંખ્યાઓ એ 50,000 કરતાં કેવી થાય? મોટી। એટલે આપેલા અંકોમાં આપણે 50,000 કરતાં મોટી સંખ્યા મેળવવાની છે। એટલે પહેલો અંક 5, 8 અને 9 એવા 3 અંકોને તમે શું કરો? પહેલા સ્થાનમાં ગોઠવી દો। બરાબર 3 અંકો એક સ્થાનમાં ગોઠવાય, 5 ગોઠવાય તો 3 અંકોને એક સ્થાનમાં ગોઠવવાના પ્રકાર 3D1। હવે જો એક અંક ગોઠવાય બરાબર કાં તો 5 ગોઠવાય, કાં તો 8 ગોઠવાય, કાં તો 9 ગોઠવાય એ બધી સંખ્યાઓ એ કેવી કહેવાશે? 50,000 કરતાં મોટી। પરંતુ આ 5 ગોઠવ્યો 8 કે 9 કોઈ પણ તો બાકી કેટલા અંક રહે? તો 1, 2, 3, 4 ટોટલ 5 અંકો આપ્યા છે। એમાંથી એક અંક કાં તો 5, કાં તો 8, કાં તો 9 એ તમે પહેલા સ્થાનમાં ગોઠવો છો તો 3 અંકોને એક સ્થાનમાં ગોઠવવાના 3D1 રીતે ગોઠવી શકાય। और બાકીના 4 અંકો રહ્યા કયા? તો 3 કાં તો 5 ગોઠવીએ તો 5 સિવાયના, 8 ગોઠવીએ તો 8 સિવાયના અને પહેલો 9 ગોઠવીએ તો 8, 9 સિવાયના। તો પહેલા આ ગોઠવો, અહીં આ 5 ગોઠવી ગયો તો આ 1, 2, 3, 4 રહ્યા એ 4 અંકોને 4 સ્થાનમાં 4D4 રીતે ગોઠવી શકાય। और 3D1 તો 3, 4D4 તો 4, 3, 2, 1 આ રીતે થાય। બરાબર એટલે આ દાખલામાં આ તમારે આ પ્રમાણે ગણતરી કરવી પડે। તો પહેલા આપણે એને વ્યવસ્થિત રીતે લખીએ તો એમાં કે આપેલા અંકો કયા છે લખી દઈએ। તો આપેલા અંકો
જવાબ મેળવીએ. આપેલા અંકો 2, 3, 5, 8, 9 છે. બરાબર. એમાંથી શું કરવાનું છે? 50,000 કરતા મોટી સંખ્યા માટે પ્રથમ અંક 50,000 કરતા મોટી સંખ્યા માટે પ્રથમ અંક બરાબર 2 ના હોવો જોઈએ, 3 ના હોવો જોઈએ, પણ કયા હોવા જોઈએ? 5 કે તેથી મોટા હોવા જોઈએ. પ્રથમ અંક 5 કે તેથી મોટા હોવા જોઈએ. બરાબર. એટલે પણ અહીં 6 નથી, 7 નથી, તો કયા 5 કે તેથી મોટા? તો 5, 8, 9. બરાબર. તેથી સંખ્યાનો પ્રથમ અંક કેવો હોવો જોઈએ? 5 થી મોટો. એટલે તેથી આપેલા અંકોમાંથી બરાબર 5 થી મોટા હોય એવા 5, 8, 9. બરાબર. કેટલા? 5, 8, 9. બરાબર. પૈકી ગમે તે એક અંક, પૈકી ગમે તે એક અંક. બરાબર. એટલે 3 માંથી કોઈ એક, એટલે આ 5, 8, 9. બરાબર. આપેલા અંકોમાંથી 5, 8, 9 પૈકી ગમે તે એક અંક 3p1 પ્રકારે ગોઠવી શકાય. બરાબર. અને બાકીના 4 અંકો બરાબર એટલે હવે મૂકી શકાય કે ગોઠવી શકાય કે હવે બાકીના 4 અંકોને 4p4 પ્રમાણે ગોઠવી શકાય, ગોઠવણી થાય, ગોઠવી શકાય. એટલે આપેલા અંકોના જે છે 50,000 કરતા મોટી સંખ્યાના કુલ ક્રમાંક 50,000 કરતા મોટી સંખ્યાના કુલ ક્રમાંકો. તો જે આપણી પાસે અંકો હતા એમાં 5, 8, 9 એને પહેલા સ્થાનમાં, એક સ્થાનમાં, એટલે પહેલા સ્થાનમાં 3 અંકો એક સ્થાનમાં 3p1 રીતે ગોઠવાયા અને બાકી રહ્યા 4 અંકો એ 4 સ્થાનમાં બરાબર 4p4 રીતે 4p4 બરાબર 3p1 into 4p4 આ રીતે. બરાબર. એટલે 3p1 તો 3 ગુણ્યા 1 3 અંક. બરાબર. એટલે પાછું એવું નહીં 3 પોતે એટલે 3, 2, 1 ના કરતા એટલે 3p1 એટલે 3 np1. તો આપણે શું કરીએ છીએ? n. તો 3p1 3 4p4 4 3 2 1. તો 3 ચોક 12 36 દુ 72. બરાબર. એટલે 72 સંખ્યાઓ એવી મળે કે જેમાં એ સંખ્યાઓ આપેલા પાંચે અંકોમાં બરાબર તો 72 સંખ્યાઓ એવી મળે કે જે 50,000 કરતા મોટી હોય. આમ તો ટોટલ 1, 2, 3, 4, 5 આપેલા પાંચે અંકોનો ઉપયોગ કરી ટોટલ સંખ્યા તો 5p5 એટલે 5, 4, 3, 2, 1 5, 24, 120 સંખ્યાઓ બને. આ 120 સંખ્યાઓમાં 72 સંખ્યાઓ એવી છે કે જે 50,000 કરતા મોટી. તો બાકીની સંખ્યાઓ કેવી કહેવાશે? 50,000 કરતા નાની. એટલે 120 માંથી 72 બાદ કરી દો તેવી સંખ્યાઓ કેવી? 50,000 કરતા નાની. બરાબર. એટલે એ તમારે લગભગ 48 જેટલી આવે. બરાબર. એટલે એ ધ્યાન રાખજો આ પ્રમાણે. પણ તમારે તો 50,000 કરતા મોટી સંખ્યા કહીએ. હવે એના પછી આગળના દાખલા
નંબર 10 ની રકમ ધ્યાનથી વાંચો. એ 10મો દાખલો ગણાવીએ. તો દાખલા નંબર 10 એની અંદર આપણને કહ્યું છે કે જુદા જુદા કદની 5 ચોકલેટ છે અને એમાં બરાબર ધ્યાન રાખજો, બરાબર, કે એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની 5 ચોકલેટ છે. આ 5 ચોકલેટ જુદી જુદી ઉંમરના 5 બાળકોને વહેંચવાની છે. જો સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપી દેવામાં આવે. જો 5 ચોકલેટ છે, ખાનારા પણ 5 બાળકો છે, પણ એક શરત મૂકી દીધી કે સૌથી મોટી ચોકલેટ નાના બાળકને આપી દેવામાં આવે. તો આ 5 ચોકલેટ 5 બાળકોને કેટલી રીતે આપી શકાય, બરાબર? જો હવે ચોકલેટ 5, ખાનારા પણ 5, એટલે તમે શું વિચારી લો કે 5 પણ એક શરત મૂકી દીધી કે જે સૌથી મોટી ચોકલેટ છે, મોટી ચોકલેટ 1, એ સૌથી નાના બાળકને આપી દેવાની. તો સૌથી નાનું બાળક 1, એટલે એક ચોકલેટ એક નાના બાળકને આપી દીધી, એક મોટી ચોકલેટ એક નાના બાળકને આપી દીધી. હવે હતી ચોકલેટ 5, એમાંની મોટી એક નાના બાળકને આપી દીધી. હવે બાકી રહી કેટલી ચોકલેટ? 4. બાળકો કેટલા રહ્યા? 4. તો બાકીના 4 બાળકોને 4 ચોકલેટ 4p4 પ્રકારે આપી શકાય, બરાબર? 4 ચોકલેટ 4 બાળકોને આપવાના પ્રકાર. એટલે આ રીતે તમારે એ કરવું પડે. એટલે આટલી મોટી રકમ છે એમાંથી, બરાબર, અહીંયા કે જુદા જુદા કદની કેટલી ચોકલેટ છે? 5, અને જુદી જુદી ઉંમરના 5 બાળકો છે. તો અહીંયા એની રકમ આખી લખતા નથી, બરાબર? એમાંથી જુદા જુદા કદની 5 ચોકલેટ, બરાબર, શું કર્યું છે? ચોકલેટ છે અને જુદી જુદી ઉંમરના 5 બાળકો છે. જુદી જુદી ઉંમરના 5 બાળકો છે, બરાબર? એટલે 5 ચોકલેટ, બરાબર. હવે જો સૌથી મોટી ચોકલેટ નાના બાળકને આપવામાં આવે, જો સૌથી મોટી ચોકલેટ નાના બાળકને, બરાબર, સૌથી શું કહું છે? સૌથી મોટી ચોકલેટ નાના બાળકને આપવામાં આવે છે. તેથી તેના પ્રકાર શું થશે? 1p1, એક ચોકલેટ એક બાળક, એક મોટી ચોકલેટ એક નાનું બાળક, એને 1p1 પ્રકારે. હવે બાકી રહી 4 ચોકલેટ, બાકીની 4 ચોકલેટ બાકીના કેટલા બાળકો રહ્યા? 4 બાળકોને, બરાબર, આપવાના પ્રકાર 4p4, બરાબર. એટલે આ ચોકલેટના વેચવાના કુલ કર્મચારીઓ, બરાબર, એટલે જે 5 ચોકલેટ હતી એ 5 ચોકલેટને વેચવાના, એટલે ચોકલેટ વહેંચવાના કુલ કર્મચારીઓ તો 1p1 એટલે એક મોટી ચોકલેટ એક બાળકને આપી. બાકી રહી 4 ચોકલેટ 4p4. 1p1 તો 1, 4p4
તો 4 3 2 અને 1 તો 4 તારી 12 24 એકા 24 એટલે 24 રીતે આ તમે આપી શકો બરાબર એટલે આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે બરાબર તો આ પ્રમાણે હવે આની અંદર પરિણામ ભાગમાંના બીજા દાખલા આપણે વાત કરીશું જો આમાં આપણે સ્વાધ્યાય 2 માં પણ તમારે આવા સ્વાધ્યાય 6 ની અંદર તો એમાં જે ક્રમચયના બધા દાખલા છે એવા દાખલા તમારે બરાબર એ ગણતરી કરવાની હવે એમાં જે આજે મેં તમને ગણાયા એમાં સી વિભાગમાં સ્વાધ્યાય 6 માં સી વિભાગમાં દાખલા નંબર 3 છે બરાબર એ કે 4 છોકરાઓને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય બરાબર એ દાખલો જે આપણે અગાઉ મેં તમને કહ્યો આપણે 5 છોકરાઓ અને 3 છોકરીઓની ગોઠવણી વાળો એ પ્રમાણે છે પછી પાંચમો દાખલો જે છે 5 8 0 7 6 એ બધા જ અંકોનો ઉપયોગ કરી 5 આંકડાની સંખ્યા બનાવવાની છે બરાબર એટલે એ પણ આપણે 5 આંકડાની સંખ્યાનો અને એવા દાખલા આપણે ગણાવ્યા છે એટલે વિભાગ સી માં આવા દાખલા છે સ્વાધ્યાય 6 ના એમાં બી તમે એ દાખલા હોમવર્કમાં ગણજો બરાબર ક્રમચયના હજુ આની આગળ આપણે બીજા દાખલાની વાત ફરીના ભાગમાં કરીશું થેન્ક યુ